રાજી થઈ જાવ, વાહ હરવા રાજી થઈ જાવ. જય અંબે બેની, જય અંબે. ક્યાં જોયા હતા? એ બેન, મેં તને 2-3 દી પહેલા ગોંડલ ચોકડીના પુલ ઉપર જોઈતી. પુલ ઉપર નથી જાતી, કઈ? પુલ હેઠે જાતી હતી. અને તારા કાખમાં બાબો હતો, બાબો ને તો ગોદડા ને ગાફો હતો ઈ. અને હાથમાં મોટી મોટી ડોલ હતી, ડોલ ને તું ડબલું હતું ઈ. અને એ બેન હા બેન, કેમ મોડી પડી આટલી બધી? મોડી ન પડે. કા? દીકરાને પરણાવો તો તમારે જગાડવા આવાય વેલા. પણ તને ખબર જ હતી વેલી 5 વાગ્યામાં જાન નીકળવાની છે? નો ખબર? ફોર વ્હીલ માં વીઆઈ ગયા, કોઈ ટાટા સમા માં વીઆઈ ગયા, હા. કોઈ ઇન્ડિકા માં વીઆઈ ગયા, તું શેમાં આવી? સકડા માં આવી. હું તો સકડામાં આવી? સકડા 2 કિલોમીટર હાલ્યો તો ભડાકો થયો. એમ નહીં બેન, તે તું લગ્નમાં આવી છો કે ક્યાં આવી છો? લગન માં આવી એમ છો. નહીં, નહીં તારા આ હાથમાં, નહીં તારા નાકમાં, નહીં તારા કાનમાં, નહીં તારા કપાળે સાંડલો. મને તો લાગે છે તું રાંડીને આવી લાગે. સાંડી નથી આવી, ઘર સાંડીને આવી છું. એમ? તે તારું નામ શું છે? એ મારા નામ ની ખબર નથી? ના રે ના, હરખમાં ભૂલાઈ ગયું. અરે બેની, મારી નામ તો ફૂલી બેન, ફૂલી બેન. તારું નામ ફૂલી? હા. હા, લે બેન, તો મારા બનાવીનું નામ? એ બંનેવી મને નો ખબર પડે. એ તારા વરનું નામ? હાલો, મને વર માં ખબર તારા પડે. વરનું નામ શું છે? મારો વરાય છે બેની. છે? લે હોય તો જ ઉપડી હોય ને, કે હું ઓકળો ઉપડે આમાં. ત્યાં આવ્યા તાર વર? નામ તમે તમારા વર નું નામ દ્યો. હા, મેં તો બોલી. બેની મારે કેવું પડશે. હા, કહી દો તમારા વરનું નામ. બેની કહી દઉં. હા. જો બેની મારી નામ ફૂલી, હા. અને મારા ધણી નામ ઓલા ફૂલા જો બેઠા આમાં. ઈ મારા વર છે, દાંતું કાઢો છો. આવા હું લખણ છે દાંત કાઢો છો? કોકના વરના દાંત કાઢવા ઈ નહીં, આ લીલું કઈ પહેર્યું ઈ મારો વર છે. તમારે મૂંઝાવાનું નહીં, આપણે બેન ઠીઠી હાથ રહેવાનું, મોજ જ કરવાની. તે હે બેન, અને બે મને નોકરી કરવી છે. કેવી નોકરી કરો છો? ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે. અને તું બેન? હું બાથરૂમ સાફ કરું છું. હા બેન, તો મારા બનેવી લાખ રૂપિયાનું માણા કહેવાય હો. કે તારે 50,000 માં જોતા હોય લઈ જા, લઈ જા. એ કોઈ કઈ ધણી નહીં વેચતા હોય. મને પૈસા મળે હું વેચી દઉં, અને કાલ બપોર કેડે બીજો ઉભો કરી નાખું. બાપા એ બેની? હા. તે શું છે? મારા વરની વાત ન થાય. હા. મારો વર તો ભાવનગર હીરા હતો. ભાવનગર હીરો કહે? એમાં દિવાળી નો મહિનો આવ્યો. કેવા હીરા ઉતારે? અરે બહુ હીરા ઉતારે. કેવા ઉતારે? બકરીયું લીંડિયું ઉતારે ને હીરા ઉતારે. બેન એટલે બહુ એમાં દિવાળી નો મહિનો આવ્યો. હા. એમાં રાતથી હીરા ઘંસ ઘંસ કર્યા. એમાં અંગુર કટોરું સટક્યું, સટકીને આયા પકાળમાં એ આવ્યું. પકાર નો કહેવાય, એને કપાળ કહેવાય, કપાળ. કે મારો વર તો નાના મરી ગયો બે. પછી હવે કીધું શું કરવું, ઉમરા બાર પગ મુકાય હા, નહીં, નો મુકાય. બીજે જવાય નહીં. નો જવાય. આબરૂદાર ની દીકરી. આબરૂ તો એથી ઢળાય છે. પછી ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠ વટું એ વાળ્યું. જેઠ વટું ક્યાંય ન હોય. આ દેર ને તો પછી મેં જેઠ વટું વાળ્યું. પછી ઈ જેઠ વટું વાળ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા, ગાડી વાળી બેહી જા. હું તો હડપ દઈને બેહી જાય બેની. હા. હડપ દઈને બેહી જાય ને, ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું, અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, લેવર માથે લેવર. એમાં રણીંગ ફૂટાંગ જેના ભટકાણા. એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ, અને રોડ ઉપર લાંબી લહ થઈ જાય. તે બેન તને લાગ્યું નહીં? વાગે હું ખંકી ઊભી થઈ જાય. પછી મારો જેઠ તો નાના મરી ગયો. હે બાપા, હે ભગવાન, હવે શું કરવું? મારો વર મરી ગયો, જેઠ વટુ વાળું એ મરી ગયો. પછી ઊંડો વિચાર કરીને હારા વટુ વાળો એ હવે પાછી વર હારા વટું ક્યાંય ન હોય. માવતર સમાન કહેવાય હાહરા. હા. ઈ ગમે ઈ સમાન કહેવાય. ઈ હારા વટુ વાળ્યું હા. અને દિવસના 12:30 થયા અને સુવા સડે બેની હારાય મરી ગયા બેન. પછી એટલામાં કુટુંબ વટુ વાળ્યું બેની. આખું કુટુંબ? ઈ કુટુંબ વટુ વાળ્યું, ધરતી કપ છે બેની. આખું કુટુંબ મરી ગયું બેન. પછી ત્યાં આવી વંડીએ ટીંગેરીમાં રહી ગઈ. હવે મને રહેવા દે, નકા આ બધાય વટુ વાળે છે હમણે. તે એ બેન, પેલા તો તું બહુ પ્રોગ્રામ કરતી, કેવી ટીવી માં આવતી, હવે કા નથી આવતી? પેલા ટીવી માં આવતી, હવે ટીવી માં નથી આવતી. કા? હવે ટીવી માં હમાતી નથી. હું ધતુરો આવે એમાં. તે કેના ફેરા પ્રોગ્રામ કરતી? અરે બહુ હું ભજન ગાતી હતી. કેના ફેરા ગાતી? રામદાસ ગોંડલિયાની વાહે બેઠી હતી. પછી એ હવાર ઓલી વારો જ ન આવ્યો.
આવી તે જાય બેની હા તે હવે તારા પ્રોગ્રામ તો કરતી ને હવે ટીવી માં પેલા આવતી તો અત્યારે હવે આ બધા જાનૈયા ને તારા ઝલક એકાદી બતાવી દે. ગઈ નાખું હા એ ગણપતિ આયો બાપા જીસીબી લાયો જીસીબી નો હોય લીધી સીધી લઈ આવ્યો એમ કેવાય. માન માથું બાંધું તો ગાવા જેતી નહીં જેસીબી શું કામ લાવે? જીસીબી હું કામ લઈ આવે? ખાડા ખોદવા પડવા નડવા લ્યો હવે મજા આવે એવું કઈ હા ના ભલે.